નમસ્કાર દર્શક મિત્રો, દિલોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ક્યારેક એક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય સમાજના હજારો વર્ષ જૂના વિચારોથી ટકરાઈ જાય છે, તો ક્યારેક એક સગાઈ લગ્નની તૈયારી નહીં પરંતુ સમાજ સામે ઊભો કરેલો સવાલ બની જાય છે, અને ક્યારેક એક દીકરી માત્ર ગાયિકા નહીં રહેતી પરંતુ હજારો દીકરીઓનો અવાજ બની જાય છે. તો આજે વાત કરી રહ્યા છે. આ વાત એક એવી ચર્ચાની છે કે જે માત્ર એક ગાયિકાની સગાઈ સુધી સીમિત નથી, પરંતુ સમાજ, જ્ઞાતિ અને દીકરીઓની પસંદગી સાથે જોડાયેલા મોટા સવાલોને ફરી એકવાર સામે લાવી રહી છે. ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ દવે હાલના દિવસોમાં પોતાના સંગીતના કારણે નહીં પરંતુ પોતાના અંગત જીવનના કારણે, એક નિર્ણયના કારણે ચર્ચામાં આવી છે. કિંજલ દવે, આ નામ બોલતા જ આપણને ગરબા, લોકસંગીત અને સ્ટેજ શો યાદ આવે છે. એક એવી દીકરી કે જેને નાનપણથી જ મહેનત કરીને પોતાની ઓળખ બનાવી છે. સ્ટેજ પર તાલીઓ, સોશિયલ મીડિયા ઉપર ફોલોવર્સ અને લોકોના દિલમાં જગ્યા. પરંતુ હાલ તો કિંજલ દવે માત્ર પોતાના ગીતો માટે નહીં પરંતુ પોતાના જીવનના એક નિર્ણય માટે ફરી એકવાર ચર્ચામાં આવી છે. એવા અહેવાલો સામે આવે છે કે 6 ડિસેમ્બરે કિંજલ દવે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી, અને આ સમાચાર સામે આવતા જ તેમના ચાહકોએ સોશિયલ મીડિયા પર અભિનંદનો વરસાવ્યા હતા. ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા, લોકોએ આશીર્વાદ આપ્યા હતા, પરંતુ આ ખુશી બધાને ન ગમી હતી. એવા સમાચાર સામે આવ્યા છે કે કાંકરેજના શિહોરી ખાતે 5 પરગણા બ્રહ્મ સમાજની એક બેઠક બોલાવવામાં આવી હતી, અને આ બેઠકમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે જેને ફરી એકવાર જ્ઞાતિ, દીકરી અને સમાજ વચ્ચેનો સંઘર્ષ સામે લાવી દીધો છે. એવી ખબરો સામે આવી કે આ બેઠકમાં એવી જાહેરાત કરવામાં આવી કે કિંજલ દવે અને તેના પરિવારને જ્ઞાતિની બહાર મૂકવામાં આવશે. કારણ કે કિંજલ દવે પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરી. પરંતુ હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે શું એક દીકરીને પોતાના જીવનસાથી પસંદ કરવાનો હક નથી? જો કે કિંજલ દવે શરૂઆતમાં તો મૌન રહ્યા, કારણ કે આ વાત તેમના જીવન સુધી સીમિત હતી. પરંતુ જ્યારે વાત તેમના પરિવાર, તેમના પિતા અને તેમના માન સન્માન સુધી પહોંચી, ત્યારે એક દીકરી તરીકે કિંજલ દવે હવે ચૂપ રહી નહીં શકી. તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, અને આ વિડીયો માત્ર જવાબ ન હતો, આ એક ઘોષણા હતી કે જેમાં કિંજલ દવે કહે છે કે મારા જીવનના નવા પડવાની હું શરૂઆત કરી રહી છું. ત્યારે જેટલા લોકોએ મને શુભેચ્છા, પ્રેમ અને આશીર્વાદ આપ્યા તે દરેકનો હું દિલથી આભાર માનું છું. મારા સગપણને લઈને ઘણા સમયથી મીડિયામાં તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે, જેના વિશે હું અત્યાર સુધીમાં મૌન રહી હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પરંતુ હવે મારા પરિવારની અને મારા પિતાની વાત થઈ રહી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી હવે સહન નથી થતું. મને લાગ્યું કે આજે મારે બોલવું પડશે. એક બ્રહ્મ કન્યા હોવાનું મને એટલું ગર્વ છે જેને શબ્દોમાં હું નહીં વર્ણવી શકું. મારી આ સફરમાં મારો પરિવાર, મારા પિતા ઢાલની જેમ મારા સપોર્ટમાં રહ્યા છે. પરંતુ કહેવાતા કેટલાક સભ્ય અને મોડર્ન સમાજમાં 2-4 અસામાજિક તત્વો છે કે જેઓ અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરે છે કે દીકરીઓની મર્યાદા ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ઉડવા માટે પાંખો મળી છે તેને કાપવાની વાતો ચાલે છે. દીકરીઓ તેજસ જેવા વિમાન ઉડાવે છે, યુદ્ધ કરે છે, રણના મેદાનમાં ઉતરે છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે, ઓપરેશન સિંદૂરમાં 2 દીકરીઓએ ગૌરવ પાવ્યું છે. પરંતુ શું આવા 2-4 અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીની લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી? હું એક એવા પરિવારમાંથી જઈ રહી છું કે જે ભક્તિમય છે. મારા પાર્ટનર મને એટલો જ પ્રેમ કરે છે, મને જેવી છું તેવી આદરથી સ્વીકારે છે. રાત દિવસ નવકાર મંત્ર અને ગાયત્રી મંત્રના જાપ થાય છે. એવા પરિવારમાં હું જઈ રહી છું, તેનું મને ગર્વ છે. હું તમામ શિક્ષિત લોકોને નમ્ર વિનંતી કરું છું કે દીકરીઓની પાંખો કાપવાની વાત કરતા જે 2-4 અસામાજિક તત્વોને સમાજમાંથી દૂર કરો, નહીંતર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. દીકરીઓનું સારું કરવું હોય તો તેમના શિક્ષણ માટેની વાતો કરો. નાની નાની દીકરીઓ પર થતા દુષ્કર્મ થઈ રહ્યા છે તેની વાતો કરો. દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાતો કરો. જો કે આની સાથે જ કિંજલ દવે વિડીયોમાં સાટા પ્રથાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે પ્રતિભાને એ બધું જ મોડર્ન વસ્તુ થઈ ગઈ છે. આપણા સમાજમાં હજુ પણ 18મી સદીના કુરિવાજો ચાલે છે, બાળ લગ્નો ચાલે છે, સાટા પ્રથા છે, જેથી હું પીડિત લોકો છું તેમને જાણું છું. દીકરીઓના પૈસા લેવામાં આવે છે, દીકરીઓને ઘૂંઘટમાં રાખવામાં આવે છે. એક તરફ દીકરીઓ વિમાન ઉડાવે છે તો બીજી તરફ દીકરીઓ ઘૂંઘટમાં છે. તેના પરથી ખબર પડે છે કે ક્યાં કેટલો વિકાસ થયો છે. હું દરેક બ્રાહ્મણ આગેવાનને વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો.
જેટલા લોકો હવે મારા પરિવારના વિરુદ્ધ કંઈ પણ કમેન્ટ કે પછી પોસ્ટ કરશે તો તેની વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. એક બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમોમાં ચાલતી હતી ત્યારે નાતના જ કેટલાક લોકોએ છેતરપિંડી કરીને અમને અંધારામાં રાખ્યા. એક સગપણમાં હોય છતાં પણ બીજા સમાજમાં લગ્ન કરી લે, 2 વર્ષ સુધી છુપાવે અને કહે નહીં. પરિવાર અને માતા પિતાને વાત આવશે ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. આના વિશેષ મુદ્દો બનાવવાની જરૂર નથી. તેઓ નાતની બહાર કરવાની વાતો કરે છે તેવા અસામાજિક તત્વોને કોઈ 5,000માં પણ નોકરી રાખવા માટે તૈયાર નથી. તમે તમારું કામ સંભાળો. પરંતુ આ વિવાદ અહીં જ નથી અટક્યો. 5 પરગણાના બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોશીએ એક મીડિયા સાથેની વાતચીતમાં આનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે આ સામાજિક બહિષ્કાર છે અને અમે અમારા નિર્ણય પર કાયમ છીએ. કિંજલ દવે કોઈની વ્યક્તિગત દુશ્મન નથી, પરંતુ સમાજના નિયમો મુજબ આ નિર્ણય લેવાયો છે. સમાજ સર્વોપરી છે, સમાજ જ બાપ છે, સમાજ જ ભગવાન છે. આની સાથે જ કિંજલ દવેના નિવેદનને તેઓ હલકી માનસિકતા કહે છે અને બહિષ્કાર ચાલુ રહેશે તેવી પણ જાહેરાત કરે છે. જોકે સમગ્ર વિવાદે એક મોટો સવાલ ફરી એકવાર ઊભો કર્યો છે કે ભારતના બંધારણ દ્વારા જે મળેલો પસંદગીના લગ્નનો અધિકાર છે અને સમાજના જ્ઞાતિ આધારિત નિયમોની વચ્ચે આખરે કોનું સ્થાન ઉપર છે. જોકે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે આ અંગે કેટલાક સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે 21મી સદીમાં પણ જ્ઞાતિનો શ્રેષ્ઠતાનો ભાવ ખાસ કરીને લગ્નના મુદ્દે હજુ પણ મજબૂત જોવા મળે છે. જ્ઞાતિઓમાં શ્રેષ્ઠતાનો ભાવ ખાસ કરીને લગ્નમાં વધુ દેખાય છે. અમે બીજી જ્ઞાતિની દીકરી લઈએ છીએ પરંતુ આપવી નહીં, આ વિચાર હજુ પણ જીવંત છે. જોકે હવે આ સમગ્ર વિવાદ માત્ર કિંજલ દવેનો નથી, આ દરેક દીકરીઓનો છે કે જે પોતાની પસંદગી માટે સમાજની સામે ઊભી થાય છે. કિંજલ દવે આજે માત્ર ગાયિકા નથી, એક પ્રશ્ન છે, એક પડકાર છે અને એક અવાજ છે કે જે કહે છે કે દીકરીઓની પાંખો કાપશો નહીં, તેમને ઉડવા દો. કિંજલ દવેનો આ મુદ્દો હાલ માત્ર સેલિબ્રિટી વિવાદ નથી, પરંતુ આ દરેક દીકરીનો અવાજ છે કે જે પોતાની પસંદગી માટે સમાજની સામે ઊભી થાય છે. આ મામલે હવે આગળ કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં અને સમાજ પોતાના નિર્ણયને બદલે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. પરંતુ હવે આ વિષય પર તમારું શું કહેવું છે, તમારું શું માનવું છે, તેમને ખાસ કમેન્ટમાં જણાવો. બીજીને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.